અમે જેથી ચોટીલાની બજારમાં 5 જણા નીકળ્યા જાય બોલ્યા ને શેઠ સીમાડો વટાડી દીધી. અત્યારે તમે કેટલા હારે અમારે હારે છો. બોલો ભારત માતા કી. આવી જાય બોલો કઈ ઠાકે ઉતરી જાય. સવારથી હાન લગી લડી. મિત્રો અત્યારે ચૂંટણી એવો રંગ જામ્યો છે અને સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર એવા યુવાન અને શિક્ષિત એવા આપણા ઋત્વિકભાઈ મકવાણા અમને 2 લોકસભાની જવાબદારી આપી. ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા, અહીંયા ઋત્વિકભાઈ મકવાણા. હજી અહીંયા આખો રોડ શો પૂરો કરી ખરા તડકે આયા ત્યાં આયા ચાલુ થયું. ચોટીલામાં આખો રોડ શો કરીને આયા અત્યારે તમારી વચ્ચે આવ્યા છીએ. હજી લગભગ ખાધું નથી. હા એ તો નિરાશ પણ આ બધાને એમ થતું હોય છે કે બધા ગાડીમાં ફરશે જલસા કરશે પણ બાપના એકદમ અમારે હારે 24 કલાક આવો ને એટલે ખબર પડે કે હા જલસા કરે છે છીણ ડાળી આખે રોડવે છે. પણ શું કામ કે આ એક અંતરની પીડા લઈને નીકળે છે. ભાજપની સરકારમાં આવું થાય તારે લાઈટ કાઢ્યો તો કાઢે નાખ પણ તું બીજું કઈ નહીં કરે. તારે ઈ કરે ને ઈ ઢોકળવા આવી જાય. ભાજપ જવાની મિત્રો આજ અમે આટલા સ્ટેજમાં છે આગેવાનો બેઠા છે. તમે આટલા ખેડૂતો અને માલધારીઓ બેઠા છે. જો લાઈટના ઝટકા આવતા હોય મારી તો સોટલી ઉભી થઈ જાય પણ શું કરું. સમય આવે તો બાપ નામ તો સીમાડાનો વટાડી દઉં પણ સમયની રાહ જોઈને બેઠા છે. આ તમને જોયા ને માનામ ખોટેવાથી થાક ઉતરી ગયો. 45 ડિગ્રી તાપમાનમાં ફેરવી છે તો એમ થાય કે હજી એક ઠેકાણે જવાનું છે એમ કે ને તો જવાની અમારી તૈયારી છે. પણ 7 તારીખે એવું મતદાન કરજો. કદાચ આ આગળના ગઢિયા કહેતા હતા કે દોડે દીવા બળશે પડીએ પાણી વેસાય છે ધરતી માથે હેમર હાલશે તેથી બધા દાંત કાઢતા કે આવું થોડું થાય. અત્યારે આખા ભારતમાં એક જ સરસા હાલે છે કે જો ભલે શું કે તમે ભૂલ કરી અને જો એ કે છે અબકી બાર 400 પાર જો એ 400 સીટો જો ભાજપને જો આવી જાય ને તો ચૂંટણી બંધ કાયદો કઈ વ્યવસ્થા હશે જ નહીં. કોઈ ચૂંટણી લડવા તૈયાર નહીં થાય. આમાં કરશો તો આ સુરતનું જોઈ લો. ઓલા ટેકેદાર હતા એને પાછું ખ્યાલ લીધું કે ખ્યાલ આવે સાનો મોનો ભાગી ગયા ચડતા હજી નહીં ચડતા. આટલા માથા ભારે એવા માણસો આવવાના છે કે ચૂંટણી નહીં લડવા દે. મિત્રો વિચાર તો કરો કે જ્યાં દેશના કાયદા ઘડાતા હોય, જ્યાં ખેડૂત હિતની વાત થતી હોય, જ્યાં શિક્ષણની વાત થતી હોય, ત્યાં જો સંસદ એક ચૂંટણી લડવા ન દે તો એ વિસ્તાર આખો 20 લાખ મતદાનનો વિસ્તાર છે એ નિરાધાર થઈને બેઠો છે કે મારે કરવાનું શું. આ નાની હોની વાત નથી. આ ગંભીરતાથી લેજો. અત્યારે અમે રાત દિવસ ઉજાગરા કરવી છે, મહેનત કરવી છે ને પણ અમને તો લાંબી નજર દેખાય છે. દિલ્હી સુધી દેખાય છે. ઠોકળવાના સીમાડાથી બેઠા દિલ્હી દેખાય છે કે હવે આ પછી હાથ થવાનું છે પણ તમે છેતરાતા નહીં. આ જાદુગર છે. હા મનુભાઈ કીધું ને કે આ જાદુગર છે ઘડીક નોળીઓ કાઢશે નાક કાઢશે બધું કાઢશે પણ તમે છેતરાતા નહીં. ધ્યાન રાખજો. અને આ કોઈ સરકાર તમારી ઉપર ઉપકાર નથી કરતા. એ તમને આપે છે ને ઈદ ગણાવે છે પણ તમારી પાસેથી કેટલું લઈ જાય છે ટેક્સના પૈસા એ કોઈથી વાત કરતા નથી. અમે એક સામાન્ય માણસ તમારી હામાં તમને કહી કે અમે અમારી સરકાર નથી ખાલી એક સંગઠનના અને તમારા સાથ અને સહકારથી મેં કહ્યું કે તમારા રોડની રજૂઆત મેં કરી, પાણીની રજૂઆત કરી અને તાત્કાલિક કેટલા ગામની અંદર ટેન્કર ચાલુ કરાયા, કેટલા ગામના રોડ મંજૂર કરાયા. આ તાકાત છે સંગઠનની તાકાત છે. શું કામ? અમને ખબર છે કે તમે અમારી હારે છો ને એટલે મચવી. આ ટોપી પહેરીને ઈમાનદારની ટોપી છે. આ કોઈ ખાલખુલ ટોપી નથી. અમારી નજરની આમાં એક કોઈ ભ્રષ્ટાચાર કરે ને એ મેળ જ ન હોય. પણ આવો નવો સાથ અને સહકાર આપજો. મિત્રો 7 તારીખે
હજી આપણે રાજુભાઈને સાંભળવા છે, ઉમેદવારને સાંભળવા છે, બધાને સાંભળવા છે, પણ રાજુભાઈ તો છે એને તો હજી ત્રીજી લોકસભામાં મોકલી દીધા ડેડિયાપાડા. ત્યાંથી ફોન કરે ઋત્વિકભાઈ હા આવો ત્યાં આવે, ઉમેશભાઈ ફોન કરે ત્યાં જાય. મેં તો આમાં જ રહીશ ગાડી બાન ગાડી. પણ તમારો સાથ અને સહકાર છે તો બધું થઈ જાય છે. હવે પાછા ફરી 7 તારીખે એવું મતદાન કરો કે આ ઢોકળા ગામની અંદર એવી જબરજસ્ત લીડ મળે અને ફરી પાછા આપણે વિજય સરઘસ કાઢવી અને ઢોકળા ગામ અને ધારે ગામ જેટલા ગામ અત્યારે આવ્યા છે એ બધા એક જીતના ભાગીદાર બનો. અબીલ ગલાલ અને કંકુ ઉડાય એવું આપણે સૌ ભેળા થઈને કરી. આપ સૌને જય હિન્દ, જય ભારત.